સૂતી વખતે માથું આ દિશામાં ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણો સૂવાના નિયમો. વાસ્તુશાસ્ત્રમાં ઊંઘની સાચી દિશા જણાવવામાં આવી છે. વાસ્તુ અનુસાર ખોટી દિશામાં સૂવાથી માનસિક બીમારી, તણાવ અને નકારાત્મક ઉર્જા મળે છે. જાણો વાસ્તુ અનુસાર સૂવાની સાચી દિશા કઈ છે. વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ છે. વાસ્તુમાં દરેક વસ્તુ માટે ચોક્કસ દિશા નક્કી કરવામાં આવી છે. સૂવા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ માટે સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ ઊંઘ લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. વાસ્તુ અનુસાર સાચી દિશામાં સૂવાથી ઉંમર વધે છે અને રોગોથી બચે છે. જ્યારે ખોટી દિશામાં સૂવાથી માનસિક બીમારીઓ, તણાવ, આળસ અને નકારાત્મક ઉર્જા ઘેરાય. આવો જાણીએ વાસ્તુ અનુસાર સૂવાની સાચી દિશા શું. આ દિશામાં ઊંઘશો નહીં. વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું ન જોઈએ. વાસ્તુમાં સૂવા માટે ઉત્તર દિશા અશુભ માનવામાં આવે છે. આ દિશા નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. ઉત્તર દિશામાં સૂવાથી વ્યક્તિને ઘણી મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે અને તે ઊંઘથી વંચિત રહે છે. જે ઉત્તર તરફ જાય છે તે મૃત્યુના ભગવાનને ચોક્કસપણે આમંત્રણ આપે. મૃતદેહનું માથું માત્ર ઉત્તર તરફ રાખવામાં આવે છે. ઊંઘની સાચી દિશા વાસ્તુમાં દક્ષિણ તરફ માથું રાખીને સૂવું ખૂબ જ શુભ માનવામાં આવે. સારી ઊંઘ માટે આ દિશા ખૂબ જ સારી માનવામાં આવે છે. તે સુખ અને સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય, સારા નસીબ, સફળતા અને સંપત્તિમાં વધારો લાવે છે. વ્યવસાય, રાજનીતિ અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં હોય તેવા વ્યક્તિએ આદર્શ રીતે દક્ષિણ તરફ માથું રાખીને સૂવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ તેમની કાર્યક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે અને માનસિક શાંતિ આપે છે. આ દિશાને સકારાત્મક ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી યાદશક્તિ, એકાગ્રતા અને આધ્યાત્મિકતા તરફ ઝોક વધે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં માથું રાખીને સૂવાથી શિક્ષણ અને કરિયરની નવી તકો મળે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ ઊંઘની શ્રેષ્ઠ દિશા પૂર્વ છે. આ દિશામાંથી શરીરને દરેક પ્રકારની સકારાત્મક ઉર્જા મળે છે. જે વ્યક્તિ તણાવ અથવા ચિંતાથી પીડાય છે તેણે પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર તેનાથી મનને શાંતિ મળે છે.